સમીક્ષા ઠેસિયા અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે। ફ્રી મેડિકલ કેમ્પના નામે દર્દીઓના જીવ સાથે અખતરા કરી સરકારી યોજનાના નાણાં પડાવી પાડવાનું જે કૌભાંડ સામે આવ્યું છે તેનાથી લોકોને જાણે હવે આરોગ્ય તંત્ર પરથી વિશ્વાસ ઉઠી ગયો છે। મહત્વની વાત અહીં એ છે કે રાજ્ય સરકારને આઈબી મારફતે રાજ્યની પ્રવર્તમાન પરિસ્થિતિની રજે રજની જાણકારી હોય છે, પરંતુ હોસ્પિટલમાં દર્દીઓ ગ્રાહકો બની રહ્યા છે આ વાતની સરકાર કે પછી આરોગ્ય વિભાગને જાણ સુદ્ધા પણ નથી, અને જાસૂસી કરવામાં તો ભાજપ સરકારને કોઈ ના પહોંચી શકે। ત્યારે ગુજરાતને લાંછન લાગે તેવી જે ઘટના ગુજરાતમાંથી સામે આવી, આ વાતથી સરકાર અને આરોગ્ય વિભાગ અજાણ કેમ રહ્યું? સવાલ ચોક્કસ થઈ રહ્યો છે, પરંતુ ખ્યાતિ હોસ્પિટલની જે ઘટના સામે આવી છે, મહેસાણાના કડીમાં જે ફ્રી મેડિકલ કેમ્પ યોજ્યો અને ત્યાંથી જે દર્દીઓને હોસ્પિટલ સુધી લાવવામાં આવ્યા અને દર્દીઓની જાણ બહાર કે પછી દર્દીઓને એટલી ગંભીર તકલીફ ન હોવા છતાં જે એન્જિયોપ્લાસ્ટિક સર્જરી કરવામાં આવી, સ્ટેન્ટ મૂકવામાં આવ્યા અને એમાં 2 દર્દીઓના મૃત્યુ થયા। ઘટના સામે આવ્યા બાદ સમગ્ર રાજ્યમાં આ ઘટનાને લઈ ખળભળાટ મચી ગયો। ત્યારે વસ્ત્રાપુર પોલીસ દ્વારા હાલ આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે। તપાસમાં દરરોજ કંઈક ને કંઈક નવી વાત સામે આવી રહી છે। તો વસ્ત્રાપુર પોલીસ ડોક્ટર પ્રશાંત વજીરાણીને સાથે રાખી અને જે તપાસ કરી રહી છે તેમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા છે કે હોસ્પિટલના સીઈઓ ચિરાગ રાજપૂત અને ડાયરેક્ટર કાર્તિક પટેલ છે, જેઓ પીએમજેવાય યોજના હેઠળ ગેરકાયદેસર રીતે નાણાં ખંખેરી લેવા માટે દરરોજની 30 જેટલી સર્જરીનો લક્ષ્યાંક રાખતા હતા। તો આ સમગ્ર કેસમાં પોલીસને હોસ્પિટલમાંથી કેટલાક મહત્વના દસ્તાવેજ મળ્યા છે જે પોલીસે કબજે કર્યા છે, અને હવે જે ફરાર આરોપીઓ છે તેને પકડવા માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સહિતની અલગ અલગ ટીમોએ તપાસ હાથ ધરી છે। તો વજીરાણીની તપાસમાં પોલીસને એ પણ જાણવા મળ્યું છે કે હોસ્પિટલમાં જે કૌભાંડ થતું હતું તેનાથી ડોક્ટર જાણકાર હતા। તો આ સાથે 40%થી ઓછું બ્લોકેજ હોય તો પણ જે સીઈઓ છે ચિરાગ રાજપૂત અને ડાયરેક્ટર કાર્તિક પટેલ બંને સાથે મળી પીએમજેવાય યોજનાની ફાઇલમાં ખોટા રિપોર્ટ ફાઇલ કરી અને આ રીતે કૌભાંડ કરતા હતા। ડાયરેક્ટર કાર્તિક પટેલ બંને સાથે મળી પીએમજેવાય યોજનાની ફાઇલમાં ખોટા રિપોર્ટ ફાઇલ કરી અને આ રીતે કૌભાંડ કરતા હતા। ડાયરેક્ટર કાર્તિક પટેલ બંને સાથે મળી પીએમજેવાય યોજનાની ફાઇલમાં ખોટા રિપોર્ટ ફાઇલ કરી અને આ રીતે કૌભાંડ કરતા હતા। ડાયરેક્ટર કાર્તિક પટેલ બંને સાથે મળી પીએમજેવાય યોજનાની ફાઇલમાં ખોટા રિપોર્ટ ફાઇલ કરી અને આ રીતે કૌભાંડ કરતા હતા। ડાયરેક્ટર કાર્તિક પટેલ બંને સાથે મળી પીએમજેવાય યોજનાની ફાઇલમાં ખોટા રિપોર્ટ ફાઇલ કરી અને આ રીતે કૌભાંડ કરતા હતા। ડાયરેક્ટર કાર્તિક પટેલ બંને સાથે મળી પીએમજેવાય યોજનાની ફાઇલમાં ખોટા રિપોર્ટ ફાઇલ કરી અને આ રીતે કૌભાંડ કરતા હતા। ડાયરેક્ટર કાર્તિક પટેલ બંને સાથે મળી પીએમજેવાય યોજનાની ફાઇલમાં ખોટા રિપોર્ટ ફાઇલ કરી અને આ રીતે કૌભાંડ કરતા હતા। ડાયરેક્ટર કાર્તિક પટેલ બંને સાથે મળી પીએમજેવાય યોજનાની ફાઇલમાં ખોટા રિપોર્ટ ફાઇલ કરી અને આ રીતે કૌભાંડ કરતા હતા। ડાયરેક્ટર કાર્તિક પટેલ બંને સાથે મળી પીએમજેવાય યોજનાની ફાઇલમાં ખોટા રિપોર્ટ ફાઇલ કરી અને આ રીતે કૌભાંડ કરતા હતા। ડાયરેક્ટર કાર્તિક પટેલ બંને સાથે મળી પીએમજેવાય યોજનાની ફાઇલમાં ખોટા રિપોર્ટ ફાઇલ કરી અને આ રીતે કૌભાંડ કરતા હતા। ડાયરેક્ટર કાર્તિક પટેલ બંને સાથે મળી પીએમજેવાય યોજનાની ફાઇલમાં ખોટા રિપોર્ટ ફાઇલ કરી અને આ રીતે કૌભાંડ કરતા હતા। ડાયરેક્ટર કાર્તિક પટેલ બંને સાથે મળી પીએમજેવાય યોજનાની ફાઇલમાં ખોટા રિપોર્ટ ફાઇલ કરી અને આ રીતે કૌભાંડ કરતા હતા। ડાયરેક્ટર કાર્તિક પટેલ બંને સાથે મળી પીએમજેવાય યોજનાની ફાઇલમાં ખોટા રિપોર્ટ ફાઇલ કરી અને આ રીતે કૌભાંડ કરતા હતા। ડાયરેક્ટર કાર્તિક પટેલ બંને સાથે મળી પીએમજેવાય યોજનાની ફાઇલમાં ખોટા રિપોર્ટ ફાઇલ કરી અને આ રીતે કૌભાંડ કરતા હતા। ડાયરેક્ટર કાર્તિક પટેલ બંને સાથે મળી પીએમજેવાય યોજનાની ફાઇલમાં ખોટા રિપોર્ટ ફાઇલ કરી અને આ રીતે કૌભાંડ કરતા હતા। ડાયરેક્ટર કાર્તિક પટેલ બંને સાથે મળી પીએમજેવાય યોજનાની ફાઇલમાં ખોટા રિપોર્ટ ફાઇલ કરી અને આ રીતે કૌભાંડ કરતા હતા। ડાયરેક્ટર કાર્તિક પટેલ બંને સાથે મળી પીએમજેવાય યોજનાની ફાઇલમાં ખોટા રિપોર્ટ ફાઇલ કરી અને આ રીતે કૌભાંડ કરતા હતા। ડાયરેક્ટર કાર્તિક પટેલ બંને સાથે મળી પીએમજેવાય યોજનાની ફાઇલમાં ખોટા રિપોર્ટ ફાઇલ કરી અને આ રીતે કૌભાંડ કરતા હતા। ડાયરેક્ટર કાર્તિક પટેલ બંને સાથે મળી પીએમજેવાય યોજનાની ફાઇલમાં
ખોટા રિપોર્ટ ફાઇલ કરી અને આ રીતે કૌભાંડ કરતા હતા. ડાયરેક્ટર કાર્તિક પટેલ બંને સાથે મળી પીએમજેવાય યોજનાની ફાઇલમાં ખોટા રિપોર્ટ ફાઇલ કરી અને આ રીતે કૌભાંડ કરતા હતા. ડાયરેક્ટર કાર્તિક પટેલ બંને સાથે મળી પીએમજેવાય યોજના. તો આ સિવાય વધુ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે એન્જિયોપ્લાસ્ટી સર્જરીના પીએમજેવાય યોજના હેઠળ હોસ્પિટલને 1.5 લાખ રૂપિયા મળતા હતા અને જેમાંથી 15,000 રૂપિયા ડોક્ટર પ્રશાંતને મળતા હતા. તો એન્જિયોગ્રાફીના 800 રૂપિયા તેમને મળતા હતા. અત્યાર સુધી જે ખ્યાતિ હોસ્પિટલમાં આ રીતે પીએમજેવાય યોજના હેઠળ ગેરકાયદેસર રીતે નાણાં ખંખેરી લેવા માટે કેટલી સર્જરી કરવામાં આવી છે તે મુદ્દે હાલ ઊંડાણપૂર્વકની પોલીસ તપાસ કરી રહી છે. ત્યારે આગામી સમયમાં આ આંકડો ક્યાં પહોંચે છે તે જોવાનું રહેશે. તો મહેસાણા જિલ્લાના બોરીસણા ગામના જે 19 દર્દીઓની એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી, આ દર્દીઓમાંથી ખરેખર કેટલા દર્દીઓને એન્જિયોગ્રાફીની જરૂર હતી કે નહીં અને કેટલા દર્દીઓને સ્ટેન્ડ મૂકવાની જરૂર હતી, આ તમામ માહિતીની સીડી સિવિલની યુએન મહેતા હોસ્પિટલમાં મોકલવામાં આવશે અને ત્યાં સિવિલના ડોક્ટરો આ સીડીનો અભ્યાસ કર્યા બાદ હવે આગામી દિવસોમાં આ મામલે રિપોર્ટ રજૂ કરશે. તો ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરનાર ડોક્ટર પ્રશાંત વજીરાણી છે તે અમદાવાદની 8 જેટલી હોસ્પિટલમાં કાર્ડિયોલોજિસ્ટ તરીકે જતા અને જેમાં વસ્ત્રાપુરની સંજીવની હોસ્પિટલ, આઈએસજી હાઈવેની ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અને આ સિવાય જીવરાજ મહેતા હોસ્પિટલ, અર્થમ હોસ્પિટલ, એમ્સ હોસ્પિટલ, પાલડી જેવી મોટી હોસ્પિટલોનો સમાવેશ થાય છે. તો એક તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ગરીબ દર્દીઓને ન માત્ર સરકારી પરંતુ કોર્પોરેટ હોસ્પિટલોમાં પણ અદ્યતન સુવિધા, અદ્યતન સાધનો સાથેની મેડિકલ સેવા મળી રહે તે માટે આવી યોજનાઓ બહાર પાડે છે અને આરોગ્યલક્ષી યોજનાનો અમલ કરાવવા માટે સતત તત્પર રહે છે. તો બીજી તરફ રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગના અધિકારીઓની બેદરકારીના કારણે જ ક્યાંક પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના જાણે ભ્રષ્ટાચારની યોજના બની ગઈ હોય તેવું ચિત્ર હવે ગુજરાતમાં સ્પષ્ટ થયું છે. કારણ કે ખુદ સરકાર જ આવી સરકારી યોજનાઓને રેઢે મૂકી રહ્યા છે અને જેના કારણે મેડિકલ માફિયાઓ બેફામ બની રહ્યા છે. તો સરકાર તો પીએમજેવાય યોજના પાછળ દર વર્ષે કરોડો રૂપિયા ખર્ચે છે, પરંતુ ક્યાંક આરોગ્ય વિભાગના ભ્રષ્ટ અધિકારીઓ અને મેડિકલ માફિયાઓની મિલીભગતના કારણે હોસ્પિટલમાંથી આવા મસમોટા કૌભાંડ સામે આવે છે અને દર્દીઓ જાણે ગ્રાહક બનીને રહી જાય છે. ઘણા દર્દીઓએ અત્યાર સુધી આ રીતે પોતાના જીવ ગુમાવ્યા છે, તો કેટલાક દર્દીઓએ પોતાના જીવ જોખમમાં મૂક્યા છે. જે દર્દીઓએ જીવ ગુમાવ્યા છે તે પરિવારની વેદના કંઈક અલગ પ્રકારની છે. જ્યારે ઘટના સામે આવશે ત્યારે ગુજરાતમાં થોડા દિવસ વોહા થશે, પોલીસ તપાસ પણ થશે, રિપોર્ટ પણ મંગાવવામાં આવશે, પરંતુ આગળ આવા માફિયાઓને કોઈ જોઈ તેવી સજા અત્યાર સુધી નથી કરવામાં આવી. કારણ કે અત્યાર સુધી અંધાબા કાંડ જેવી આરોગ્યને લઈ ઘણા બધા કૌભાંડો સામે આવી ચૂક્યા છે ગુજરાતમાંથી. તો ખુદ કેગના રિપોર્ટમાં પણ હોસ્પિટલોમાં ગેરરીતિ થતી હોવાની વાત સામે આવી હતી અને છતાં પણ આરોગ્ય વિભાગ દ્વારા કોઈ જ કાર્યવાહી નથી કરવામાં આવી. હાલ તો લોકોમાં એવી પણ ચર્ચા થઈ રહી છે કે ધંધા દો ચંદા લોની જે નીતિ છે એ રાજ્યનું આરોગ્ય વિભાગ અપનાવી રહ્યું છે અને તેના કારણે જ ક્યાંક પીએમજેવાય જેવી યોજના રેઢે મૂકી છે અને મેડિકલ માફિયાઓ આ રીતે બેફામ બન્યા છે અને ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. એક વાત એ પણ છે કે વર્ષ 2021માં ખ્યાતિ હોસ્પિટલને ગેરરીતિના કારણે પીએમજેવાય યોજનામાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી. તો ફરી એક વખત કયા ધોરણે તેને મંજૂરી આપવામાં આવી તે પણ અહીં એક સવાલ થાય છે હવે આ ઘટના બાદ. અને ન માત્ર મેડિકલ માફિયાઓ પણ આરોગ્ય વિભાગના ભ્રષ્ટ અધિકારીઓ પણ આ ઘટના પાછળ એટલા જવાબદાર છે. જો ખ્યાતિ હોસ્પિટલ જેવી હોસ્પિટલમાં યોગ્ય ઓડિટ અને ચકાસણી કરવામાં આવી હોત તો આજે આ કૌભાંડ ના થયું હોત કે આજે આ 2 દર્દીઓને પોતાનો જીવ ન ગુમાવવો પડ્યો હોત કે અન્ય દર્દીઓને પોતાનો જીવ જોખમમાં ન મૂકવો પડ્યો હોત. ત્યારે હવે લોકો પણ ક્યાંક એવું ઈચ્છી રહ્યા છે કે ખ્યાતિ હોસ્પિટલનું જે કાંડ સામે આવ્યો છે, જે કૌભાંડ સામે આવ્યો છે, તેમાં ડોક્ટરો અને મેડિકલ માફિયાઓ કે પછી તેમના સીઈઓ, ડાયરેક્ટરો જે પણ લોકોની આમાં સંડોવણી છે તેમના વિરુદ્ધ દાખલો બેસે તેવી કોઈ કાર્યવાહી કરવામાં આવશે તો જ આગામી દિવસોમાં હોસ્પિટલમાં થતા આવા મસમોટા કૌભાંડ ક્યાંક અટકશે અને આવા મેડિકલ માફિયાઓમાં થોડી ધાક બેસશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો. આવતીકાલે નવા વિડીયો સાથે મળીશું.